ગામમાં ફરી એકવાર ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આજે ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં જવાના તમામ રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ગુજરાતભરના ખેડૂતો વીજપોલની સમસ્યાના કારણે પરેશાન છે। સુરેન્દ્રનગરના કોંડ ગામમાંથી જે આના પહેલા દ્રશ્યો આવ્યા હતા, જેમાં ખેડૂતો ઉપર દમન કરવામાં આવી રહ્યું હતું। પોલીસની દાદાગીરી દ્વારા વીજપોલ જબરદસ્તી નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી। એવામાં આજે ફરી એકવાર સુરેન્દ્રનગરના કોંડ ગામમાંથી જે જૂના દ્રશ્યો સામે આવ્યા હતા, તેની સરખામણીમાં જ એક બીજા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે સુરેન્દ્રનગરના કોંડ ગામમાં ખેડૂતોથી લઈને સ્થાનિક લોકો તમામ દ્વારા રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવ્યા છે। ખાનગી જે વીજ કંપનીઓ છે તે આજે ખેડૂતની મંજૂરી વગર, તેમને યોગ્ય વળતર આપ્યા વગર વીજપોલ નાખવા જઈ રહી હતી, પરંતુ જેવું જ ખબર પડી કે ખાનગી કંપનીઓ અને પોલીસનો કાફલો આવી રહ્યો છે, એવું તુરંત જ ખેડૂતો અને ગામજનોએ ભેગા મળીને તમામ જે ખેતરે જવાના રસ્તાઓ હતા એ ચક્કાજામ કરી દીધા છે। ત્યાંથી તેઓ હટવાનું નામ નથી લઈ રહ્યા અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ રસ્તો ખાલી નહીં કરીએ અને ખેતરમાં જવા નહીં દઈએ। હવે પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ। કેમ અહીં તમે તમામ દ્રશ્યો જોયા। હવે આ દ્રશ્યો સામે આવ્યા બાદ અમે કોંડ ગામના જે ખેડૂત સાથે વાત કરી, જેમાં તેમણે આખી હકીકત ત્યાં શું છે અને ત્યાં શું ચાલી રહ્યું છે તેના વિશે જણાવી। અહીં સાંભળીએ સમગ્ર બાબતે સ્થાનિક ખેડૂત જે કોંડ ગામના છે તે શું કહી રહ્યા છે। કોંડ ગામમાં આજે વિરોધ થઈ રહ્યો હતો અને એમાં પોલીસે મોટી સંખ્યામાં અટકાયત કરી છે અને કંઈક વિવાદના પણ દ્રશ્યો સામે આવ્યા છે। આખી ઘટના શું છે? પાવર ગ્રીડ બાબતે પાવર ગ્રીડ નું યોગ્ય વળતર નથી આપતા ને, એટલે અમારે 6 મહિનાથી લડત ચાલુ છે। તો આજે શું બન્યું હતું? આજે કામ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, એટલે અમે કામ બંધ રખાયું છે। રોડ ચક્કાજામ કર્યો છે। બરોબર, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી જ્યારે તમે રોડ ચક્કાજામ કર્યો હતો? એ સમજાવવાના પ્રયત્ન કરે છે, સમજી ગયા કે તમે આમ ન કરો ને કામ કરવા દો। અમારે કામ કરવા દેવાનું થાય છે, પણ અમને યોગ્ય વળતર આપે જે પાવર ગ્રીડ કંપની છે, પછી અમારે આ કામ કરવા દેવાનું થાય છે, ત્યારે આ રોડ ખુલ્લો કરવાનો થાય છે, અમને બાંયધરી આપે પછી। બરાબર, પોલીસ દ્વારા કોઈ બળજબરી કરવામાં આવી છે? હમણાં લગીન તો કઈ બળજબરી નહોતી થઈ। રોડ ચક્કાજામ જ છે, કોઈને ડિટેન નથી કર્યા। ઓકે, અને માંગ સાથે બધા ત્યાં બેઠા છે રોડ ઓકે, એટલે ખેડૂતોનું કેવું એવું છે કે જ્યાં સુધી વળતર યોગ્ય નહીં મળે ત્યાં સુધી ખેતરમાં કોઈને જવા નહીં દે। આ ખેતરમાં જવા નહીં દે। અહીં તમે ખેડૂતને સાંભળ્યા। હવે એમની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી અમે માંગીએ એટલું યોગ્ય વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ શું કે વીજ કંપની શું કોઈને ખેતરમાં જવા દેવામાં નહીં આવે। જો કે પોલીસની કામગીરી ગત જે વિડીયો સામે આવ્યા હતા તેના કરતાં આ વખતે થોડી અલગ જોવા મળી રહી છે। ગત વખતે એવું દેખાઈ રહ્યું હતું કે રીતસરની જે ખેડૂતો છે તેમના ઉપર પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ વખતે પોલીસ શાંતિથી ખેડૂતોને સમજાઈ રહી છે અને પ્રયાસ કરી રહી છે કે તે ત્યાંથી હટી જાય। હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ બળજબરી કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતો 1 થી 2 થવાના નથી। તેમણે દ્રઢ મનોબળ બાંધી દીધું છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી કોઈ પણ ખેતરમાં વીજ કંપની શું કે પોલીસ શું પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં। હવે આ સમગ્ર ઘટનામાં ખેડૂતોનું બળ ચાલે છે કે પછી પોલીસ ગત વખતની જેમ કોઈ કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો ફરી એકવાર ખેડૂતોની એકતા બતાવી રહ્યું છે। આખા દ્રશ્યો સામે આવ્યા બાદ અને જે પ્રમાણે ખેડૂતે જણાવ્યું તે વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।